ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. જુઓ, મેં તમને કારેલાના છોડમાં ફૂલ બતાવ્યા હતા ને થોડા દિવસ પહેલાં, તો કારેલા આવવાની શરૂઆત થઈ ગઈ છે. જુઓ, બહુ જ બધા કારેલા આવ્યા છે. આ તો આટલું મોટું થઈ ગયું છે. પછી જો નાના નાના બતાવું, મેં બહુ જ બધા આવ્યા છે, બહુ જ બધા. જુઓ, આમાં આટલા મસ્ત કારેલા આવ્યા પછી મને એવો વિચાર આવ્યો કે હું બીજા ગમલામાં બી એને વાવી દઉં. અત્યારે એની સિઝન છે ને, તો જો આટલા મસ્ત મસ્ત બહુ જ બધા આવ્યા છે, બહુ જ બધા આવ્યા છે આમાં નાના નાના. તો મને એવું થયું હું બીજા ગમલામાં બી એને વાવી દઉં. તો આ ગમલું બી મેં તૈયાર કરી દીધું છે ખોદીને, અને આ બી લઈ લીધા છે મેં. હવે આને છે ને આવી રીતે હું આમાં બી વાવી દઈશ. બસ આમાં કશું કરવાનું હોતું નથી. આવી રીતે નાખીને ઉપર આમ માટી મૂકી દેવાની. હવે વરસાદ આવશે એટલે એની જાતે ફૂટશે. આમાં કશું કરવાનું હોતું નથી. ઓલરેડી કુંડું ભીનું છે વરસાદના પાણીવાળું, એટલે એને ખોદી નાખ્યું મેં લાકડીની મદદથી, અને પછી એને આવી રીતે બી નાખીને કારેલાના ઢાંકી દીધું. હવે એની જાતે વરસાદ આવશે એટલે ફૂટશે. આ બધું જે નાનું નાનું ઘાસ હોય એ બધું કાઢી નાખવાનું આપણે એને આવી રીતે. બસ હવે આને કશું કરવાનું નહીં, એની જાતે ઊગી નીકળશે. હવે વરસાદ આવશે એટલે. અને આ ગમલામાં મેં કીધા હતા ને કે બીજા કલરના બી ફૂલ આવે છે. જો આજે આવે છે આમાં સફેદ કલરના, અને આ જે છે એ આ વાળું જે દેખાય છે એ બેબી પિંક કલરનું છે. પછી ઓરેન્જ કલરનું બી છે, પણ હવે ખબર નહીં એ ક્યારે ફૂટશે. જો આ અત્યારે ઓફિસ જવાના ટાઈમે ખીલી ગયા છે, સાંજે 6 વાગે કરમાઈ જશે એટલે ઓફિસ ટાઈમ. ને આ તુલસી છે.